બોડેલી પોલીસે ખાંડિયા ગામ પાસેથી અલ્ટો કારમાં લઈ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લીધો છે. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ખાંડિયા ગામ પાસેથી બોડેલી પોલીસે અલ્ટો કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. ગોવા સ્પિરિટ ઓફ મ્યુસ્ટન વિસ્કી 180 મિલી પ્લાસ્ટિક ક્વાર્ટરિયા 700 નંગ જેની કિંમત 94,500, માઉન્ટ 6000 સુપર સ્ટ્રોંગ 500 મિલી પતરા ટીન 48 જેની કિંમત 6240 અને મારુતિ સુઝુકી કંપની 4 વ્હીલ અલ્ટોની કિંમત 1 લાખ, જે પૈકી 2,07,40,000નો મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. પકડાયેલ ઇસમની વાત કરીએ તો સતીશભાઈ ગિરિયાભાઈ વસાવા વાઘોડિયાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં જ્યારે વાત કરીએ તો બોડેલી પોલીસે ઝાકરપુરા ગામ પાસેથી સ્વિફ્ટ ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા હોવા છતાં પણ બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી કરવામાં આવતી હોય છે. જ્યારે બોડેલી પોલીસે ઝાકરપુરા ગામ પાસેથી સ્વિફ્ટ ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડ જેની કિંમત છે 26,640 રૂપિયા અને ગાડીની કિંમત મળી કુલ મુદ્દામાલ 3,26,640નો કબજે કર્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.